નમસ્કાર મિત્રો, હું બહાદુર પટેલ પટેલ ડિજિટલ વર્લ્ડની યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપે મારા પ્રથમ વિડીયો અનુસૂચિત જાતિ વિકાસ નિગમનો જે વિડીયો બનાવ્યો હતો એને ખૂબ જ હૃદયથી પ્રતિસાદ આપ્યો, એ બદલ આપનો દિલથી આભાર માનું છું. હવે આપણે આજે એ લોન માટે ઘણા બધા મિત્રો આવીને શોપ પર પૂછતા હોય છે કે આ લોન પાસ થવા માટે કેટલો સમય થઈ શકે છે, ક્યારે પાસ થશે, તો એનું નિરાકરણ આપણને આ વિડીયોમાં મળી જશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તમને પહેલેથી લઈને છેલ્લે સુધી વિડીયો જોશો તમને તમામ માહિતી મળી જશે અને ઘરે બેઠા તમે 2 મિનિટની અંદર તમારા મોબાઈલ પરથી જ ચેક કરી શકશો કે તમારી અરજી પાસ થઈ છે કે કંઈ પ્રોબ્લેમ આવ્યો છે. જે પણ છે તે તમે ચેક કરી શકશો તમારા મોબાઈલ દ્વારા જ. બરાબર છે? તો ચાલો વિડીયોને શરૂ કરીએ. સૌપ્રથમ તો જુઓ, આ વિડીયોમાં આપણે શું જોશું તો તમારું સ્ટેટસ ચેક કરવા માટે, મતલબ તમે જે અરજી કરી છે એનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે શું જોઈશે, તો એના માટે સૌપ્રથમ તમારો અરજી નંબર જોઈશે. મતલબ તમે જે અરજી કરી છે એનો અરજી નંબર જે તમને પ્રિન્ટ આપી હશે એના પર તમારો અરજી નંબર લખેલો હશે, અથવા તો મોબાઈલ નંબર અને જન્મ તારીખ. આ 3 વસ્તુ હશે તો તમે સરળતાથી તમારા મોબાઈલ પરથી જ ચેક કરી શકશો કે તમારી અરજીનું સ્ટેટસ શું છે. બરાબર છે? હવે જો કદાચ તમે તમારું જે પણ અરજી નંબર છે એ ભૂલી ગયા છો તો એ પણ તમને પાછળથી વેબસાઇટ પર જઈને સમજાવું છું કે તમે તમારો અરજી નંબર ભૂલી ગયા છો તો ક્યાંથી તમે જાણી શકો છો. હવે અરજી નંબર જાણવા માટે તમારે જે જરૂર રહેશે તમારો મોબાઈલ નંબર અને જન્મ તારીખ તમને ખબર હશે તો તમે સરળતાથી તમારો જે એપ્લિકેશન નંબર છે એ પણ જાણી શકશો. બરાબર? આગળ જોઈએ. એના માટે તમારે હું તમને આગળ બતાવું પણ છું કે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારે કેવી રીતના કરવાનું છે. તો ત્યાં તમારે જે નો યોર એપ્લિકેશન નામનો એક ઓપ્શન્સ આવે છે એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારો જે અરજી નંબર છે એ દાખલ કરવાનો છે અને કેપ્ચા ફિલ કરીને સબમિટ કરશો એટલે તમને અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને જન્મ તારીખ નાખવાની રહેશે. તો તમને કેપ્ચા કોડ નાખીને સબમિટ કરશો એટલે તમને જે પણ તમારો એપ્લિકેશન છે એનું સ્ટેટસ મળી જશે. બરાબર? હવે તમારા મોબાઈલ પર તમને જે પણ સ્ટેટસ બતાવશે એનો મતલબ શું થાય એ પણ તમને ખબર હોવી જોઈએ. જો તમારી અરજીમાં મતલબ કે એપ્રુવ લખેલું આવે છે તો તમારી અરજી મતલબ પાસ થઈ ગઈ છે. બરાબર છે? અને આગળની પ્રોસેસ માટે મતલબ કે જે તમારું ઓફિસ લેવલથી તમારી અરજી એપ્રુવ કરવામાં આવી છે, ત્યારબાદ તમારા પર જે શું કહેવામાં આવે તે એ ડોક્યુમેન્ટ ઓફિસથી મોકલાવવામાં આવશે. એગ્રીમેન્ટ જેને કહેવામાં આવે છે તે તમને મોકલાવવામાં આવશે. તેની સાથે તમારે જે વધારાના ડોક્યુમેન્ટ માગ્યા હોય એ આપવાના હોય છે. મતલબ કે એફિડેવિટ કંઈ જે આપવાનું હોય છે આપશો એટલે તમારી આગળની પ્રોસેસ શરૂ થઈ જશે. જો તમને આની જગ્યાએ કદાચ પેન્ડિંગ લખેલું આવે કાં તો એવું લખેલું આવે કે યોર એપ્લિકેશન ઇઝ પેન્ડિંગ, તો એનો મતલબ એવો થાય છે કે તમારી જે પણ અરજી છે એ હાલમાં કામ ચાલી રહ્યું છે. મતલબ એના તમારો નંબર જ નહીં આવ્યો હોય તો પેન્ડિંગ બતાવશે. એના પર હાલમાં જે પણ પ્રક્રિયા છે તમારા ડોક્યુમેન્ટની ચકાસણી થઈ રહી છે. અહીંયા ત્રીજો ઓપ્શન છે કે યોર એપ્લિકેશન ઇઝ રિજેક્ટેડ, કાં તો એવું લખેલું આવે કે યોર એપ્લિકેશન ઇઝ રિવર્ટ બાય ઓએસ. મતલબ કે તમારી જે પણ અરજી છે એને ઓફિસ લેવલ દ્વારા ફરી રિટર્ન કરવામાં આવી છે. એમાં તમને ફરી એક ઓપ્શન્સ આપવામાં આવશે કે જે પણ ભૂલભાલ હોય એ સુધારો કરી અને ફરી તમે ડોક્યુમેન્ટ સબમિટ કરશો એટલે ફરી તમારી અરજી પર કામ ચાલુ થઈ જશે. બરાબર છે? હવે આટલી વસ્તુ તમારે હંમેશા સાચવીને રાખવાની છે. આ જરૂર રહેશે. એક તો તમારો અરજી નંબર છે, જેમ તમે ફોર્મ ભર્યો છે ત્યારે તમને એક પ્રિન્ટ આપવામાં આવી છે, એનો અરજી નંબર સાચી રાખવાનો રહેશે.
કોઈ પણ સમસ્યા જણાય તો જિલ્લા કચેરીનો સંપર્ક કરી શકો છો, ત્યાંથી પણ તમને માહિતી મળી શકે. જો ખોટી માહિતી ભરવાથી અરજી રદ પણ થઈ શકે છે. હવે વારંવાર ઘણીવાર લોકોને એવું થતું હોય છે કે એમની એપ્લિકેશન પાસ થઈ જાય છે, પણ એમને આઈડિયા જ નથી આવતો કે મારી અરજીનું સ્ટેટસ શું છે, જેને લીધે એક વર્ષ સુધી એવો વેઇટ કરે છે. મારી પાસે ઘણા બધા એવા કસ્ટમર આવે છે જે એક વર્ષ પછી આવે છે કે મારી અરજીનું સ્ટેટસ શું છે. તો જે તે સમયે એમને કહું છું, પણ આ વસ્તુ તમે ધ્યાન રાખશો તો તમારી જે અરજી છે એ વહેલા પાસ થવાની શક્યતાઓ રહેશે. મતલબ કે તમારું જે પણ પેમેન્ટ છે તમારી લોન માટેનું એમાઉન્ટ એ તમારા ખાતામાં જલ્દી આવી જશે. હવે દસ્તાવેજો હંમેશા સાચા અને અપડેટેડ રાખો. મતલબ ચોખ્ખા, હું તો એવું જ રિફર કરું છું કે બને ત્યાં સુધી તમે કલર ઝેરોક્સો કે ચોખ્ખી ઝેરોક્સો રાખો તો તમારી એપ્લિકેશનમાં ક્યારેય પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. હવે હંમેશા તમારા મોબાઈલ પર તમે જે ઈમેલ આઈડી આપ્યું છે અને મોબાઈલ આપ્યો છે એના પર એ લોકો મેસેજ પણ કરતા હોય છે, તો એના પર ધ્યાન રાખો, જેથી તમને તરત જ ખ્યાલ આવી જાય કે મારી અરજીનું સ્ટેટસ શું છે. ઓકે, હવે જુઓ મિત્રો, હવે હું તમને ઓફિશિયલ સાઇટ પર જઈને બતાવું છું કે આપણે જે પણ જોયું એ તમે કેવી રીતના કરી શકો. પણ ઘણા બધા મિત્રો એવા છે જે આપણા વિડીયો જોવે છે ખરા, પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. જો તમને આ વિડીયો ગમતો હોય ને મિત્રો, તો ચેનલને સપોર્ટ કરો અને વિડીયોને લાઇક કરો, શેર કરો, મિત્રો જોડે સબસ્ક્રાઈબ કરો, જેથી અમને મોટિવેશન, આવા જ નવા વિડીયો બનાવવા માટેનું મોટિવેશન મળી રહે અને આવા જ નવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું. બરાબર છે. હવે આપણે ઓફિશિયલ સાઇટ પર જઈને ચેક કરીશું કે એ કઈ રીતના બધું કરવાનું હોય છે. એક જ મિનિટ દેખો, હું આની લિંક તમને જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, જ્યાંથી તમે ડાયરેક્ટ આ સર્ચ કરી શકશો. છતાં તમે આવી રીતના કરવું હોય તો અહીંયા ગૂગલમાં જઈને અનુસૂચિત જાતિ વિકાસ નિગમ ટાઈપ કરશો એટલે પહેલી જ જે વેબસાઇટ આવશે એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે તમને બીજો એક ઓપ્શન્સ આવશે અહીંયા કે નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો, તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા ક્લિક કરશો એટલે જે પણ તમે મોબાઈલ નંબર આપ્યો હશે અને એનો પાસવર્ડ એ નાખી અને નીચે અહીંયા એક કેપ્ચા કોડ આપ્યો છે એ અહીંયા નાખી અને સબમિટ કરશો એટલે તમારું જે પણ હોમ પેજ છે એ ખુલી જશે. એમાં તમને દરેક ઓપ્શન્સ બતાવશે. જેમ કે અહીંયા સુધીનું તમારું થઈ ગયું છે. જો કે તમે ઓનલાઈન અરજી કરી હશે એટલે એપ્લાય ઓનલાઈન થઈ ગયું છે. અહીંયા તમને 3 યોજનાઓ બતાવશે. આ જે પણ તમે મતલબ કે અહીંયા કરી છે, આ સ્વરોજગાર માટે કરી છે તો અહીંયા બતાવી દેશે. પછી 3 વ્હીલરની કરી છે તો એ પણ બતાવશે અને 4 વ્હીલર માટે કરી છે તો એ પણ બતાવશે. બરાબર છે. ટૂંકમાં અહીંયા સુધીનું તમારું કામ થઈ ગયું છે. કન્ફર્મ એપ્લિકેશન અહીંયા સુધી તમારું કામ થઈ ગયું હશે. હવે તમારે સ્ટેટસ ચેક કરવાનું છે. તો સ્ટેટસ ચેક કરવા માટે તમારે નો યોર એપ સ્ટેટસ, બરાબર, તમે જે પણ અરજી કરી છે એનો સ્ટેટસ જાણવા માટે અહીંયા ક્લિક કરવાની છે. એક જ મિનિટ. હા, અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા સ્કીમ લખેલું આવશે. એમાં તમારે સ્મોલ બિઝનેસમાં અહીંયા આ જે 2026-27નો જે પણ ઓપ્શન્સ છે એ સિલેક્ટ કરવાનો છે. અહીંયા ઘણા બધા સ્વરોજગારની સ્કીમો છે, તો એમાં આ જે સ્વરોજગાર GOG 2026-27ની સ્કીમ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમારે જે તમને પ્રિન્ટ મળી છે એમાં તમારો અરજી ક્રમાંક અથવા તો એપ્લિકેશન નંબર લખેલો હશે એ અહીંયા ટાઈપ કરવાનો છે અને અહીંયા જન્મ તારીખ નાખવાની છે. હું તમને પ્રાઇવસી કન્સેન્ટથી કોઈનો એપ્લિકેશન નાખીને જણાવી નહીં શકું, પણ આટલી વસ્તુ તમારે ફિલઅપ કરી અને અહીંયા માની લો કે 4199 લખ્યા છે તો એ અહીંયા લખી અને સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ દ્વારા તમે ઘરે બેઠા એ ચેક કરી શકશો. હવે માની લો કે તમે તમારો અરજી ક્રમાંક ભૂલી ગયા છો તો તમારે અહીંયા ક્લિક કરવાની છે. આ નો યોર એપ સ્ટેટસ છે એની બાજુમાં નો એપ ડિટેલ્સ, તો અહીંયા તમારે એ કરવાનું છે. અહીંયા તમારે સ્વરોજગાર લક્ષી યોજના GOG 2026-27 સિલેક્ટ કરવાનું છે. જો તમે 3 વ્હીલર માટે કરી છે તો એ પસંદ કરવાનું છે, અથવા તો 4 વ્હીલર માટે કરી છે તો અહીંયા પસંદ કરવાનું છે. બરાબર છે. આ પસંદ કરી ત્યારબાદ તમે મોબાઈલ નંબર નાખશો. અહીંયા જે પણ કેપ્ચા કોડ નાખ્યો છે એ અહીંયા સબમિટ કરશો એટલે તમારો જે પણ મતલબ અરજી નંબર છે એ તમને અહીંયાથી મળી જશે. ત્યારબાદ એપ્લિકેશનની પ્રિન્ટ તો હશે જ તમારી પાસે. જો ના હોય
તો એ પણ તમે અહીંયા નાખશો. પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરશો તો તમને સ્વરોજગારલક્ષી યોજના તમારો એપ્લિકેશન નંબર અહીંયા નાખો. સેમ પ્રોસેસ છે. અહીંયા તમારી જન્મ તારીખ નાખો, 27/60 અહીંયા નાખો અને સબમિટ કરશો એટલે તમારી જે એપ્લિકેશન છે એની પ્રિન્ટ તમને મળી જશે. હવે માની લો કે તમે તમારો અરજી નંબર ભૂલી ગયા છો, તો અહીંયા લાસ્ટ ઓપ્શન્સ જે છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરી અને તમે સ્કીમ પસંદ કરશો. સ્વરોજગારલક્ષી જે પણ તમારી સ્કીમ છે આ ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે છે. સ્કીમ પસંદ કરી મોબાઈલ નંબર નાખશો, જન્મ તારીખ નાખશો, 6900 એ રીતના નાખી અને અહીંયા સબમિટ કરશો એટલે તમને જે પણ તમારો એપ્લિકેશન નંબર છે અહીંયાથી મળી જશે. બરાબર છે. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયોના માધ્યમથી તમારી જે પણ મૂંઝવણો હોય આ અરજીને લગતી તે તમને સંપૂર્ણપણે મળી ગઈ હશે. અને છતાં પણ તમને કોઈ એવું મતલબ કે ના સમજણ પડી હોય તો તમે શોપે આવીને મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું તો છું જ તમારી મદદ કરવા માટે. તમને મારે ત્યાંથી સંપૂર્ણ માહિતી મળી રહેશે. ફરી એકવાર મિત્રો તમને વિનંતી કરું છું કે જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી મને પણ મોટિવેશન મળી રહે કે ના ભાઈ મારા વિડીયો બધાને ગમી રહ્યા છે અને બધાને હેલ્પફુલ થઈ રહ્યા છે. તો ફરી એકવાર વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.